જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષક ભરતી વચ્ચે હાઈકોર્ટની એન્ટ્રી. તો ન્યૂઝો એવા પણ ચાલી રહ્યા છે કે હાઈકોર્ટમાં ફરી મિત્રો કંઈ ના કંઈ જે સુનાવણી છે જોવા મળી રહી છે અને મિત્રો અરજીઓ પણ કંઈ ના કંઈ કરવામાં આવી રહી છે. હવે મિત્રો હાઈકોર્ટની જે અત્યારે જે મિત્રો માહિતી ચાલી રહી છે એના શું ન્યૂઝ છે, એની શું ઇફેક્ટ પડી શકે છે આ જે ભરતી ચાલુ છે એમાં. અને મિત્રો અંતે છેલ્લો લોટ જાહેર કરવામાં પણ આવ્યો છે અને સાથે સાથે આ નિર્ણયથી મિત્રો ભરતી પ્રક્રિયામાં શું વિલંબ થશે અને આજનો અહેવાલ મિત્રો તમામ ઉમેદવારો ખાસ મિત્રો લાગુ પડશે. તમામ સેકન્ડરીના હોય, માધ્યમિકના હોય કે વિદ્યા સહાયકના હોય, 1 થી 5 ધોરણ 6 થી 8ના હોય, તમારા માટે લાગુ પડે છે. તો ખાસ વિડીયો પૂરો જોજો અને છેલ્લે તમને માહિતી પણ આપવાનું છું કે શું શું અપડેટ હતા જે હાઈકોર્ટ મુદ્દે. તો થોડી ચર્ચા કરીએ મિત્રો. અહીંયા તમને જોવા મળ્યું છે કે 361 થી 400નો છેલ્લો લોટ પૂર્ણ થયો હતો મિત્રો. તો કાલનો છેલ્લો લોટ હતો મિત્રો પૂર્ણ થયો હતો, જેમાં 40 જણ અંદર ગયેલા હતા, જેમાં 22 હાજર અને 18 ગેરહાજર જોવા મળ્યા હતા. બીજી વાત કરીએ મિત્રો તો હાજર ઉમેદવારો 233 હતા, જેમાં ગેરહાજર ઉમેદવારો 167 હતા. પીએચમાં સી કેટેગરીની 18 જગ્યાઓ પૂર્ણ થઈ હતી. એ અને બીમાં એક એમ 20 ભરાઈ ગઈ હતી. 56 જેટલી ખાલી જગ્યા રહી હતી. તમે જોઈ રહ્યા છો આ છેલ્લા લોટની વાત થઈ રહી છે. હવે આજ રોજ એટલે કે 24 તારીખના રોજ પ્રથમ તબક્કામાં વાત કરીએ, બીજો તબક્કાની પ્રથમ તબક્કો વાત કરીએ બીજા દિવસનો, તો 401 થી 500 બોલાયા, જેમાં હાજર 62 છે અને ગેરહાજર 38 જેટલા ઉમેદવારો જોવા મળ્યા છે. તો વધુ માહિતી માટે મિત્રો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો તમે જોઈન કરી શકો, જેમાં તમારે હાજર ગેરહાજર તમામની અપડેટ આપવામાં આવશે. હવે મેન વાત મિત્રો છે હાઈકોર્ટની. તો મિત્રો જ્ઞાન સહાયક દ્વારા એ કાલે છે એ કંઈ ના કંઈ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તો કે જે એ મુદ્દો છે એ મિત્રો બીજો છે, જેમાં ભરતીને કંઈ લેવા દેવા નથી. એ મુદ્દો છે કે તમે જ્ઞાન સહાયકમાં છો અને અધર ડિગ્રી મેળવી રહ્યા છે. એ મુદ્દે મિત્રો આ બબાલ હતી એ કાલ રોજ જોવા મળી હતી. તો તમે જ્ઞાન સહાયકમાં છો તો તમે બીજી ડિગ્રી મેળવી શકો છો, કેમ કે પરિપત્રમાં એવી કંઈ ચોખવાટ નથી કે તમે જ્ઞાન સહાયકમાં છો તો તમે બીજી ડિગ્રી નથી મેળવી શકતા. તો મિત્રો એ પણ સરકારનું જે અગાઉતરું આપણને જોવા મળ્યું હતું કે તમે જો કંઈ નોકરી કરી રહ્યા છો તો તમે એની બાજુમાં બીજી ડિગ્રી મેળવી શકો નહીં. તો એ પણ મિત્રો કંઈ ના કંઈ સરકાર વિરુદ્ધ છે. તો આના ઉપર મિત્રો હાઈકોર્ટ ટૂંક સમયમાં ચોક્કસ એનો જવાબ આપશે. તો એની રાહ જોજો. ખાસ મિત્રો ચેનલ પર બનાવી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નોટિફિકેશનની અપડેટ મળતી રહે. તો આના ન્યૂઝ ટૂંક સમયમાં આવે છે, તો પ્રફુલ્લિત તમને મિત્રો ટૂંક સમયમાં આપણી ચેનલના માધ્યમથી તમને અપડેટ આપી દેવામાં આવશે કે શું ન્યૂઝ આવ્યા છે. બાકી અત્યારે આ ભરતીમાં કંઈ નેગેટિવ અસર જોવા નહીં મળે. તો ખાસ આ ભરતી સંપૂર્ણપણે જે રીતે ચાલુ છે પ્રોસેસ એ પૂર્ણ થશે. બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવી કંઈ અપડેટ મળશે, નવા લોટની કંઈ જાહેરાત આવશે, ચોક્કસ તમને માહિતી આપવામાં. જય હિન્દ, જય ભારત.